નમસ્કાર મિત્રો, સાણંદનો હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી કેસ જેમાં 81 લોકોને પોલીસે પકડ્યા છે તે 81 લોકો કોણ છે? 22 મોંઘીદાટ કાર જેની પકડાઈ છે તે કોણ છે? 74 જેટલા મોંઘા ફોન પકડાયા છે તેના માલિક કોણ છે તેની વિગત હું તમને આપવા જઈ રહ્યો છું. 81 લોકોમાં 38 જેટલી મહિલાઓ હતી અને 43 જેટલા પુરુષો હતા. આ હાઈ પ્રોફાઇલ પાર્ટીની આયોજન હતા તે મુંબઈમાં રહેતા અમિત પચેરીવાલ છે. તેના સાડુભાઈની એનિવર્સરી 25મી એનિવર્સરીના કારણે તેણે આ હાઈ પ્રોફાઇલ પાર્ટી રાખી હતી જેમાં દારૂની બોટલો સહિત 2.91 કરોડનો મુદ્દા માલ ઝડપાયો છે. 81 લોકો કોણ હતા તેના પહેલાં નામ જાણીએ અને પછી જાણીશું વિગત કે કોણે આ પાર્ટી ઓર્ગેનાઇઝ કરી હતી અને પોલીસ અત્યારે શું કરી રહી છે. સંકેત અનિલકુમાર તોડી, સચિન સજ્જન કેજરીવાલ, નિપુણ રાકેશ ખટેલવાલ, અશ્વિન દિનેશભાઈ કલંત્રી, વિવેક જગદીશ કેડિયા, સિદ્ધાર્થ રમેશભાઈ પટેલ, વનિત કૌશિકભાઈ શાહ, સિદ્ધાર્થ સુનિલકુમાર ચૌધરી, નવીનભાઈ હરિપ્રસાદ ગુપ્તા, આશીષ અશોકભાઈ બોથરા, મિલાપસિંહ દશરથસિંહ જાડેજા, અરવિંદ યોગેશ ગોહેલ, રાહુલ કમલ જાલાન, સુમિતભાઈ શિવકુમાર કારીવાલ, દીપેશ દેવરાજભાઈ અગ્રવાલ, યોગેશ નવરત્ન તોડી, રાજીવ માંગીલાલ બિનાકિયા, રવિ અશોકકુમાર અગ્રવાલ, અંકુર હરીશભાઈ ખેતાન, રાજીવ સજ્જન અગ્રવાલ, અભિષેક કિશનલાલ અગ્રવાલ, પરાગ રઘુનાથ અડુકિયા, પુનિત સુરેશ અગ્રવાલ, સમીર સુધીરભાઈ નાણાવટી, બિપિન નિર્દેશભાઈ જાની, પ્રિતેશ આદર્શભાઈ અગ્રવાલ, ક્રિશાનુ રોહિતભાઈ સુરેખા, અંકુર રાકેશભાઈ શર્મા, પ્રથમ અમિત કચેરીવાલા, સંવિત અનિલભાઈ તોડી, આદર્શ જગદીશભાઈ અગ્રવાલ, અમિત ગોપીલાલ પચેરીવાલ, અભિષેક મોહિન્દર કપૂર, આનંદ સુરેશચંદ્ર અગ્રવાલ, તરંગ જીતેન્દ્રભાઈ શાહ, શુભમ મનીષ કેડિયા, રોહિત એનએમ સુરેખા, મનીષ કેશવભાઈ કેડિયા, ભવ્ય નરેશભાઈ જંસારી, વિશ્વજીત દાસ, ખિતિશ ચંદ્રદાસ, નિરંજન પ્રદીપ પાસવાન, દેવેન્દ્રસિંહ કુશાલસિંહ રાવત, વિજયસિંહ પ્રતાપસિંહ રાણા, નીલમ અરવિંદ ગોયલ, અદિતિ અભિષેક કપૂર, તૃપ્તિ મિલાપસિંહ જાડેજા, રોશની કિશોરભાઈ કટારિયા, સ્નેગ્ધા કેડિયા, પ્રીતિ સમીર કારેવાલ, પરાગ અડુકિયા, રાધિકા બિપિન જાની, પ્રિયા અંકુર ખેતાન, વિશાખા આદર્શ અગ્રવાલ, પૂર્વી મોહિત શર્મા, ઇન્દુ રાજીવ ટેકરીવાલા, સ્મિતા આશીષ બોથરા, વિદુષી આદર્શ અગ્રવાલ, અનુષા રોહિત સુરેખા, ગરિમા અગ્રવાલ, પાયલ રોહિત સુરેખા, નિયતિબેન રાહુલભાઈ જાલાન, નિકિતાબેન સિદ્ધાર્થભાઈ ચૌધરી, બિજલબેન સિદ્ધાર્થભાઈ પટેલ, મોનિકાબેન સમીરભાઈ નાણાવટી, રંજનાબેન સંકેતભાઈ તોડી, મનીષાબેન યોગેશજી તોડી, નિકિતાબેન પચેરીવાલ, પ્રિયંકાબેન સંવિદભાઈ તોડી, વિશાખા કેડિયા, અનિતા ગુપ્તા, બિનતી શાહ, માનસી શાહ, સવિતા કેડિયા, શિલ્પા અગ્રવાલ, સેજલ અગ્રવાલ, શાલિની અગ્રવાલ, બબીતા ખેડવાલ તેમજ કોમલ ગોવિંદ માહેશ્વરી. આપણે આમના નામ જાણ્યા. 5 ફેબ્રુઆરી મોડી રાતે 2 વાગ્યે પોલીસને ખબર પડે છે કે સાણંદના ગોરવા પાસે આવેલું આ ફાર્મ છે નિર્વાણા ગ્રીન્સ, ત્યાં 200 નંબરના પ્લોટમાં પાર્ટી ચાલી રહી છે અને પોલીસ પહોંચે છે ત્યારે ખબર પડે છે કે આ તો એક હાઈ પ્રોફાઇલ પાર્ટી છે. ત્યાં 81 લોકોને પકડે છે. ત્યારે જીપ લઈને આવેલી પોલીસને ખબર પડે છે કે આટલા લોકો જે છે તે બસની બસ ભરાઈ છે આ ગુનેગારોથી. તેમના અત્યારે હાલ મેડિકલ રિપોર્ટ ચાલી રહ્યા છે અને પોલીસે આગળ કાર્યવાહી હાથે ધરી છે. સાંભળીએ પોલીસે શું કહ્યું. સાણંદ પોલીસ દ્વારા ગઈ રાત્રિ એક ગોરજ ગામમાં એક રેડ કરવામાં આવી છે. ગોરજ ગામમાં એક નિર્વાણા ગ્રીન કરીને એક ફાર્મ હાઉસની સ્કીમ છે. ત્યાં એક ફાર્મ હાઉસમાં એક દારૂની એક મહેફિલ ચાલતી હતી ઓર આ મહેફિલ જે યોજનાર જે છે એમાં આદર્શ જગદીશ અગ્રવાલ, અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને આ યોજી હતી અને આદર્શ જગદીશ અગ્રવાલની 25th મેરેજ એનિવર્સરીને સંદર્ભે આ મહેફિલ યોજવામાં આવી હતી. ટોટલ આ કેસમાં 81 લોકોની ધરપકડ કરવામાં આવી હતી ઓર 81માં જે એમાં તમામ પ્રકારના જે આ મહેફિલમાં જે લોકો સંકળાયેલા હતા, જે સાઉન્ડવાળા છે, જે હુક્કા સપ્લાયર છે, જે ત્યાંના જે કેટરિંગના સ્ટાફ છે, એ તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ઓર અત્યાર સુધી જે ટોટલ 2 કરોડ અને 2 કરોડ 30 લાખ જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એમાં દારૂની બોટલ્સ પણ છે અને હુક્કા ઘણા બધા હુક્કા
એમાં પણ જપ્ત કરવામાં આવેલા છે. 22 વ્હીકલ્સ અને 74 મોબાઈલ ફોન્સની અત્યારે ટોટલ સીઝ કરવામાં આવેલા છે. ઓર આજે આખી જે રેડ હતી, આ રેડમાં ટોટલ 20 થી વધારે અમારા સ્ટાફ એમાં જોડાયેલા હતા. ઓર આ રેડ જે હતી આ સાણંદ બીટી ગોહિલ તરફથી કરવામાં આવેલી હતી. ઓર એની જે ટીમ હતી, ટીમની કામગીરીમાં તમામ લોકોનો સુપરવિઝન પણ હતું ડીવાયએસપી અને મારી જાણમાં બધી રીતે થઈ. સર, આ ફાર્મ હાઉસ કોનું હતું, કોના દ્વારા પાર્ટી થઈ હતી ને આ આયોજક કોણ હતા? ફાર્મ હાઉસ જે હતું આ રવિ ગોરખપુરિયા કરીને છે, જેનો ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે. ઓર જે પાર્ટી જે યોજનાર જે છે એ આદર્શ જગદીશ અગરવાલ અને અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને લોકો છે. આદર્શ અગરવાલ જે છે એક એનો ઇન્ટિરિયરનો ફ્લોરિંગનો અને ફર્નિચરનો બિઝનેસ છે, અને જે અમિત ગોપીલાલ પચેરીવાલ છે એનો ટેક્સટાઇલનો બિઝનેસ છે. જે રવિ ગોરખપુરિયા જે છે એનો ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે અને એનો ફાર્મ હતું. ઓર એ લોકો જે પછી એના જે તમામ જે મિત્રો હતા એ મિત્રોને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા. એને આ જે લીકર હતી એ લીકર ક્યાંથી લાવ્યા છે એના વિશે અત્યારે શોધખોળ ચાલુ છે. અને જે હુક્કા સપ્લાય કરનાર છે એને મેં અત્યારે અરેસ્ટ કરવામાં આવેલો છે. ઓર આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે. મેડિકલ ટેસ્ટ કર્યા પછી કેટલા લોકોએ ડ્રિંક કર્યું હોવાનું સામે આવ્યું છે? મેડિકલની રિપોર્ટ અત્યારે આવવાની બાકી છે અને તમામની મેડિકલ રિપોર્ટ કરવામાં આવી છે. ઓર એમાં કોઈ ડ્રગ્સની હાજરી છે કે નથી એ પણ એફએસએલમાં એના સેમ્પલ હુક્કાના સેમ્પલ મોકલવામાં આવેલા છે. ઓર જ્યારે રિપોર્ટ આવશે તો જે એનડીપીએસની કલમો પણ એમાં ઉમેરવામાં આવશે. સાહેબ, આયોજન કેટલા સમયથી આ લોકો કરી રહ્યા હતા અને કેવી રીતે આખું પ્લાન કર્યું હતું? અત્યારે જે એમની પૂછપરછમાં જે ખબર પડી છે એમાં 5 થી 7 દિવસથી એ લોકો પ્લાનિંગમાં હતા. ઓર આ પ્લાનિંગના આધારે આ જે વેન્યુ જે નક્કી કર્યો હતો ઓર એને આધારે ઇન્વિટેશન એના ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપ હતા બધા. ઓર એક ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા પાર્ટી. રવિ ગોરખપુરિયાની ધરપકડ કરી આમાં? રવિ ગોરખપુરિયા અને વિશે અત્યારે તપાસ ચાલુ છે. એનો ખરેખર એમને ખબર હતી કે કેમ એને વિશે અત્યારે તપાસ ચાલુ છે. પાર્ટીમાં હાજર હતા કે નથી પકડાયો અત્યારે? રવિ ગોરખપુરિયા જે પકડાયો છે એની અત્યારે હું આપને આજે બધી તપાસને વિશેના આધારે જો કેટલા નગેડાઓના એફએસએલ તમામ લોકોના બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલા છે. ઓલ 81 જે છે ધરપકડ કરી છે તમામના. પાર્ટીમાં 81 જતા કે બીજા પણ હતા ને જતા રહ્યા આવ્યા પોલીસ ને? ટોટલ 81 લોકો હતા. જે પાર્ટીમાં જે તમામ લોકો જે હાજર હતા તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સર, જે આમંત્રણો છે તેમને ઇન્વિટેશન કાર્ડ આપવામાં આવ્યા હતા, તેમાં કોઈ લીકર પાર્ટીનો ઉલ્લેખ કેવું કે અત્યાર સુધી અમારી તપાસમાં એમને કોઈ ઇન્વિટેશન કાર્ડ આપવામાં આવેલું છે એવું અમારી ધ્યાને આવેલ નથી. ઓર એ મોબાઈલથી ફોન કરીને બોલાવ્યો હોય આ તમામ એને મોબાઈલ અમારી પાસે સીટ છે. એ મોબાઈલ ઉપર કોઈ ડિજિટલ એને ઇન્વિટેશન આપવામાં આવેલું છે એને વિશે અમે તપાસ કરશું. સર, જેની વસ્કાર હતી એ ક્યાંના રહેવાસી છે? એ તમામ અહીંયા એમ જે અમિત પચેરીવાલ છે મુંબઈના છે, અને એ જે આદર્શ જગદીશ અગરવાલ જે છે એ ગોકુલધામ સોસાયટી સાણંદમાં રહે છે. અને રવિ ગોરખપુરિયા પણ ગોકુલધામ સનાતલ પાસમાં એની રહેવાસી છે. અમિતનો બેકગ્રાઉન્ડ શું છે? મુંબઈથી અમિત જે છે આ ટેક્સટાઇલનો બિઝનેસ છે, અને જે આદર્શ જગદીશ અગરવાલ જે છે એમના સાડુભાઈ છે. ઓર આ જે પાર્ટીના આયોજનમાં એમની મુખ્ય ભૂમિકા છે. સાહેબ, મુંબઈથી સ્પેશિયલ અમદાવાદ પાર્ટી યોજવા માટે જ આવ્યો હતો, પાર્ટી માટે જ આવ્યો હતો? મુંબઈથી એની એનિવર્સરી મનાવવામાં આવ્યો હતો. એનિવર્સરીની સંદર્ભે પાર્ટી પણ રાખી.